ટેન્કર રજા ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા। દિયોદર જીઆઈડીસીમાં 3 વર્ષથી પીવાનું પાણી નથી મળતું, બહારથી પાણી મંગાવવા મજબૂર। જીઆઈડીસીના બોરમાં પાણી પીવાલાયક નથી, પ્રાઇવેટ બોર પણ ફેલ ગયો છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૌથી વધારે પાણીની ખૂબ જ જરૂરિયાત હોય છે, જેમાં વર્તમાન સમયે દિયોદર જીઆઈડીસીમાં આવેલ બોરમાં પાણી પીવાલાયક ન હોવાથી અને પ્રાઇવેટ ઉદ્યોગકારોનો બોર પણ ફેલ જતાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, જેને લઈને જીઆઈડીસી ઉદ્યોગકારોએ પાણી બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવારણ આવ્યું નથી। દિયોદર ખાતે આવેલ જીઆઈડીસીમાં અનેક ઉદ્યોગકારો પોતાનો ઉદ્યોગ કરી રહ્યા છે, જેમાં એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જીઆઈડીસીમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, જેમાં સ્થાનિક ઉદ્યોગકારો બહારથી ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે। દિયોદર જીઆઈડીસીમાં આવેલ પાણીના બોરમાં પાણી પીવા લાયક ન હોવાથી બોર બંધ કરી દેવામાં આવેલ છે, જેમાં છેલ્લા 3 વર્ષથી પ્રાઇવેટ ઉદ્યોગકારોનો બોરનો ઉપયોગ કરી આખી જીઆઈડીસીમાં પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ પ્રાઇવેટ પાણીનો બોર પણ ફેલ જતાં વર્તમાન સમયે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, જેમાં ઉદ્યોગકારો અને સ્થાનિક લોકોને પાણીની જરૂરિયાત હોવાથી બહારથી ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે। જીઆઈડીસીમાં છેલ્લા ઘણા સમયથી પાણી ન મળતું હોવાથી જીઆઈડીસી પ્રમુખ દ્વારા પાણી માટે મહેસાણા અને ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી છે, છતાં હજુ સુધી પાણીનું કોઈ નિવારણ આવ્યું નથી। સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં પાણીની ખૂબ જ જરૂરિયાત હોય છે। એક બાજુ પાણીનો બોર બંધ થઈ ગયો છે અને પ્રાઇવેટ બોર પણ ફેલ થઈ ગયો છે। અમારી રજૂઆત ધ્યાનમાં લઈ સત્વરે પાણી ચાલુ કરાવવામાં આવે તેવી અમારી માંગ છે। પાણી માટે અનેક વખત રજૂઆત કરી છે, બોર પણ ફેલ થઈ ગયો છે, જે બી દોષી। આ બાબતે જીઆઈડીસી પ્રમુખે જણાવેલ કે જીઆઈડીસીમાં બોરનું પાણી પીવાલાયક નથી, પ્રાઇવેટ ઉદ્યોગકારોના બોર દ્વારા આખી જીઆઈડીસીને પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ તે પાણીનો બોર પણ ફેલ થઈ ગયો છે। વર્તમાન સમયે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। આ બાબતે અનેક વખત રજૂઆત કરે છે, પરંતુ કોઈ નિવારણ આવ્યું નથી। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા। શરૂઆતથી જીઆઈડીસીનો જે બોર છે એ બિલકુલ પાણી પીવા લાયક નથી। એના કારણે જીઆઈડીસીની અંદર પ્રાઇવેટ ઉદ્યોગકારોના ફેક્ટરીમાંથી આખે જીઆઈડીસીને પાણી પૂરું પાડવામાં આવે છે। હાલે એ બોર પણ ફેલ ગયેલો છે। જીઆઈડીસીમાં હાલ બહુ પરિસ્થિતિ પાણીની પરિસ્થિતિ ખૂબ નિર્માણ થઈ છે, એને ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે। આ બાબતે એ સ્કીમની દરખાસ્ત પાણીનો બોર બનાવવા માટે જીઆઈડીસી તરફથી મૂકવામાં આવી છે। પ્રાદેશિક મેનેજર મહેસાણા, જીઆઈડીસી ગાંધીનગર, ઉદ્યોગ કમિશનર ગાંધીનગરને વારંવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી। તેના કારણે દિયોદર જીઆઈડીસી ખૂબ મુશ્કેલીમાં મુકાઈ છે। ઉદ્યોગકારોને ઉદ્યોગ કરવાની પણ ભયંકર તકલીફ મુશ્કેલી નિર્માણ થઈ છે। છેલ્લા 3 વર્ષથી પાણી પીવા લાયક પાણી અને ઉદ્યોગોમાં વાપરવા લાયક પાણી જીઆઈડીસીમાં આવતું નથી। અમારા પ્રમુખશ્રીને વારંવાર અમે રજૂઆત કરી તો એમણે પ્રાઇવેટ બોરમાંથી પાણી લઈને જીઆઈડીસીને પૂરું પાડતા હતા। એ બોર પણ હવે ઘણા સમયથી બંધ થઈ ગયો છે, મતલબ પાણી પીવા લાયક રહ્યું નથી। તો હવે વારંવાર ટેન્કરોથી પાણી લાવવું પડે છે। પાણીની પીવાની બહુ સમસ્યા છે, વાપરવાની બી બહુ સમસ્યા છે। જીઆઈડીસી પ્રમુખ વતી મહેસાણા જીઆઈડીસી અને ગાંધીનગરમાં વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ એનો સટોચ ઉકેલ આવ્યો નથી, અને આપના માધ્યમથી કહીએ છીએ કે અમારા પાણીના પીવાની સમસ્યા સમાધાન થાય જલ્દીથી જલ્દી। રામભાઈ જોશી, દિયોદર જીઆઈડીસીમાં ફેક્ટરી આવેલી છે મારે પોતાની સિગ્મા પાઇપ નામની। અહીંયા જીઆઈડીસીમાં છેલ્લા 3 વર્ષથી પાણીની એટલી બધી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે કે જેથી કરીને પાણી મળતું નથી, તે ધંધા ઉપર અને ઉદ્યોગો ઉપર બહુ અસર થાય છે। જીઆઈડીસીની અંદર જે બોર હતો એ બોર ફેલ ગયેલો છે, એટલા માટે કરીને બહારેથી ટેન્કરોથી પાણી મંગાવવામાં આવે છે। હવે પાણી ટેન્કરો મંગાવવાથી કોઈ પાણી પૂરું થાય ને ઉદ્યોગ એનાથી ચાલે નહીં। અગાઉ આ બાબતમાં મેં પ્રમુખશ્રીને રજૂઆત કરી હતી। પ્રમુખશ્રીએ મહેસાણા જીઆઈડીસી, ગાંધીનગર પણ રજૂઆત કરી છે। વારંવાર રજૂઆત, લેખિત રજૂઆત, મૌખિક રજૂઆત કરવા છતાં પણ હજી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવેલો નથી। એટલે હવે આ ઉદ્યોગો ઉપર એટલી બધી મોટી અસર થઈ શકે એવી છે, અને ઉનાળામાં પાણીનો બહુ વિકટ પરિસ્થિતિ હોવાથી પીવા માટે કરીને બહુ ઉદ્યોગ માટે પણ બહુ તકલીફ છે, જેના માટે કરી અને અમે રજૂઆત વારંવાર કરીએ છીએ, જેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી।